नमस्कार, आप देख रहे हैं माटी की आवाज न्यूज और मैं हूं आपके साथ ज्योतिका। आई रुख करते हैं खबर की ओर। मुख्यमंत्री भूपेंद्र पटेल द्वारा राजकोट में ग्रेटर राजकोट चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज भवन का भूमि पूजन संपन्न। इस अवसर पर मुख्यमंत्री भूपेंद्र पटेल ने अपने सोशल मीडिया हैंडल पर जानकारी देते हुए लिखा कि मुझे राजकोट में ग्रेटर राजकोट चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज भवन के भूमिजन पूजन समारोह में भाग लेकर उद्योग जगत के नेताओं से बातचीत करने का अवसर मिला है। इस अवसर पर व्यापार और उद्योग जगत में निस्वार्थ सेवा एवं अमूल्य योगदान देने वाले बुजुर्ग की श्री धनसुख भाई बोरा की जीवनी पुस्तक का विमोचन कर उन्हें विशेष श्रद्धांजलि दी गई। आज जिस नए भवन का शिलान्यास किया गया है वह राजकोट के औद्योगिक जगत के लिए प्रगति का एक नया मील का पत्थर बनेगा और व्यापार एवं उद्योग के क्षेत्र पे नए विचार और सहयोग को बढ़ावा देगा। हार्दिक शुभकामनाएं कि इस भवन के माध्यम से ग्रेटर राजकोट चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज की गतिविधियों का और अधिक विस्तार होगा तथा स्थानीय उद्योगों को नया सहयोग मिलेगा। मुख्यमंत्रीश्रीने આપણે વિનંતી કરીશું કે એમના હસ્તે ધનસુખભાઈ બોરાને આ સન્માન થાય। ધનસુખભાઈ બોરાને એક વિશેષ સન્માન અર્પણ કરવામાં આવી રહ્યું છે। 2005 માં દેશભરના તમામ વરિષ્ઠ ઉદ્યોગકારોને ઇન્કમ ટેક્સની નોટિસ મળી અને 20,000 કરોડ રૂપિયાનો ટેક્સ ભરવાનો થયો। 20,000 કરોડ 2005 ની વાત કરું છું। એ સમયે આ માણસને એવું થયું કે આ કંઈક ટેકનિકલી કંઈક એરર છે। એમણે આખો અભ્યાસ કર્યો, અભ્યાસ કરી અને સુપ્રીમ કોર્ટ સુધી 48 તારીખો ભરી અને 7 મિનિટ સુપ્રીમ કોર્ટની માનનીય ન્યાયાધીશ સાહેબની પેનલ સામે દલીલો કરી અને 20,000 કરોડનો એ ટેક્સ સુપ્રીમ કોર્ટ સુધી લડી અને આખા ભારતના તમામ ઉદ્યોગકારોને માફી અપાવી। એ ઉદ્યોગ જગતની એવડી મોટી ઘટના હતી। એમનું સમગ્ર નેતૃત્વ ધનસુખભાઈનું હતું। વિદ્યાર્થી કાળથી લડાયક છે પણ વેપાર ઉદ્યોગ માટે અને 50 વર્ષની સેવાનું આજે એમને જ્યારે સન્માન મળી રહ્યું છે ત્યારે આ ક્ષણને હું ખરેખર રાજકોટનું ગૌરવ ગણું છું। ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપને કદાચ ખબર નહીં હોય, સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ કદાચ આપ હોય કે નહીં, પણ આપને બધા દાદા કહે છે। આપની પર્સનાલિટી જોઈ, આપની કાર્યશૈલી, આપની મૃદુતા, આપની મક્કમતા જોઈને આપને દાદા કહે છે અને ધનસુખભાઈને અમે દાદા કહીએ છીએ। એટલે દાદાના હસ્તે આજે દાદાનું સન્માન થયું છે। એટલે આ ક્ષણ આપણા સૌ માટે એટલી બધી સરસ મજાની છે। इस खबर में बस इतना ही। बने रहिए माटी की आवाज न्यूज के साथ।